લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. એટા રામપુર પાસે ગાડીનું ટાયર ફાટતા અકસ્માતમાં ગંભીર ઇજાઓ. બનાસકાંઠા જિલ્લાના અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળ્યો ત્યારે આજરોજ માળી સમાજના લોકો બાબરથી વાવના ગંભીરપુરા ગામે લોકાચાર જઈ રહ્યા હતા. તે દરમિયાન એટા રામપુર પાસે અચાનક ગાડીનું ટાયર ફાટતા અંદર સવાર 9 થી 10 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક બાબર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સારવાર આપીને 4 થી 5 લોકોને વધારે ઇજાઓ પહોંચતા આગળ રિફર કરવામાં આવ્યા હતા અને અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરી જતા બાબર સરકારી હોસ્પિટલમાં માળી સમાજના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને ખાનગી વાહન દ્વારા એમના વાલી વારસો દ્વારા આગળ રિફર કરવામાં આવ્યા હતા. અંદાજે ગાડીમાં 18 થી 20 લોકો સવાર હતા તેવું સૂત્રો દ્વારા માહિતી મળેલ છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. માળી સમાજમાં ગંભીરપુરા ગામે એક મહેણું થતાં ભાભર ગામના એક ગાડીની અંદર લોકાચાર જઈ રહ્યા હતા. એ સમયે એટાની આજુબાજુ ગાડીનું ટાયર ફાટી જતાં ગાડી ઊંધી પડી અને લોકો બધા ઘાયલ થયા છે. એના સારવાર અર્થે ભાભર સરકારી દવાખાનામાં લાવેલ છે. એમાં એક ભાવાભાઈ રામાભાઈને વધુ લાગ્યું છે. માળી સમાજના ભાવાભાઈ રામાભાઈને થોડું વધારે લાગ્યું છે. 3 જણને પાટણ રિફર કર્યા છે. બીજા 2-3 જણને જે લાગ્યું એમને પાટાપિંડી કરી અને ઘરે મોકલેલ છે.